હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિશે ગણિતની અંદર 9મું ચેપ્ટર માપન જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 9મું ચેપ્ટર છે માપન, બરાબર। તો ચાલો યોગ્ય વિકલ્પ પસંદ કરો। જે સમઘનની બાજુની લંબાઈ 3x સ્ક્વેર હોય તો તેનું કદ કેટલું થાય? 27x ઘન। જો સમઘનનું કદ 64 સેમી ક્યુબ હોય તો તેનું પૃષ્ઠફળ કેટલું થાય? 96 સેમી સ્ક્વેર। 4 સેમી બાજુની લંબાઈ ધરાવતા સમઘનના 1 સેમી લંબાઈ ધરાવતા સમઘન ટુકડા કરવામાં આવે તો મૂળ સમઘન અને નવા બનેલા બધા સમઘનના પૃષ્ઠફળનો ગુણોત્તર 1/4 થાય। જો કોઈ નળાકારની ઊંચાઈ ચોથા ભાગની કરવામાં આવે અને તેની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો નીચેનામાંથી શું સાચું છે? નળાકારના કદમાં કોઈ ફેરફાર થશે નહીં। એક ગોડાઉનનું પરિમાણ 40 મીટર, 25 મીટર અને 10 મીટર છે। જો તેમાં 2 મીટર ગુણ્યા 1.25 મીટર ગુણ્યા 1 મીટર પરિમાણ ધરાવતા ખોખા મૂકવામાં આવે તો કેટલા ખોખા મૂકી શકાય? 4000। જો નળાકારની ત્રિજ્યા 3 ગણી કરવામાં આવે તો પણ તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બદલાતું નથી તો તેની ઊંચાઈ કેટલી હશે? ત્રીજા ભાગની। 20 સેમી બાજુની લંબાઈ ધરાવતા સમઘનને 2 મીટર લંબાઈ ધરાવતા મોટા બોક્સમાં મૂકવામાં આવે તો કેટલા સમઘન મૂકી શકાય? 1000। જો નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન હોય તો તે નળાકારનું કદ કેટલું થશે? πr3। AC બરાબર 6 સેમી, BE બરાબર 4 સેમી હોય તો સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ 24 સેમી સ્ક્વેર। જો કોઈ બે સમઘનના કદનો ગુણોત્તર 1/64 હોય તો તેના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય? 1/16। વિદ્યાર્થી મિત્રો, જો તમને આ દાખલામાં હજી તકલીફ પડતી હોય તો જયસર દ્વારા સમજાવવામાં આવેલા જે દાખલા છે એના વિડીયો તમે જોઈ શકો છો, જે એકદમ ફ્રીમાં છે। એવું નહીં, તમને ધોરણ 8ના તમામ વિષયના વિડીયો લેક્ચર મળી જશે। તો ક્યાંથી મળશે સર? તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, તો ગેમ ડાઉનલોડ કરો। ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો। ખાલી જગ્યા પૂરો। જો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોનું માપ બમણું કરવામાં આવે તો તેના ક્ષેત્રફળનું માપ મૂળ ક્ષેત્રફળ કરતા 4 ગણું થાય। જો કોઈ સમઘન h ઊંચાઈ ધરાવતા નળાકારમાં બંધ બેસતો આવી જાય તો તે સમઘનનું કદ h³ અને તેનું પૃષ્ઠફળ 6h² થાય। જો કોઈ નળાકારની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો તેનું કદ તેના મૂળ કદ કરતા ચોથા ભાગનું થાય। એ લંબાઈ ધરાવતા સમઘનમાં બંધ બેસતો હોય તેવા નળાકારનું કદ π/4 થાય। L લંબાઈ ધરાવતા સમઘનના દરેક પૃષ્ઠનો આકાર સરખા અને ક્ષેત્રફળનું સમાન માપ હોય છે। h ત્રિજ્યા અને r ઊંચાઈ ધરાવતા નળાકારનું કદ πh²r થશે। સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા વિકર્ણ ગુણ્યા વિકર્ણ। ઓરડાનું પાર્શ્વ પૃષ્ઠફળ તેની ચારે દિવાલોનું ક્ષેત્રફળ બરાબર થાય। બે નળાકારનું કદ સમાન છે અને તેમની ઊંચાઈનો ગુણોત્તર 1/9 છે તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર 3/1 થશે। બે નળાકારનું કદ સમાન છે અને તેમની ત્રિજ્યાનો ગુણોત્તર 1/6 છે તો તેની ઊંચાઈનો ગુણોત્તર 36/1 થશે। ચલો સૂચના મુજબ કરો। 5 સેમી બાજુની લંબાઈ ધરાવતા સમઘનના 1 સેમી લંબાઈના સમઘન ટુકડા કરવામાં આવે તો મૂળ સમઘન અને નવા બનેલા બધા સમઘનના પૃષ્ઠફળોના સરવાળોનો ગુણોત્તર કેટલો થશે? 1/5। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, 22 નંબરનો સવાલ જોઈએ। ચોરસ કાગળના ટુકડાને તેની બાજુએથી વાળીને નળાકાર બનાવવામાં આવે તો નળાકારના પાયાની ત્રિજ્યા અને ચોરસની બાજુના માપનો ગુણોત્તર કેટલો થશે? તો r/l બરાબર 1/2π। આગળ વધીએ આપણે એમાં। સુથાર 13400 સેમી ઘન કદનું બોક્સ બનાવે છે તો તેના પાયાનું ક્ષેત્રફળ 670 સેમી સ્ક્વેર હોય તો બોક્સની ઊંચાઈ શોધો। તો h બરાબર 20 સેમી। એક લંબઘન બોક્સના પરિમાણ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 5/4/3 ના પ્રમાણમાં છે। તેને બહારથી રંગવાનો ખર્ચ ₹5 પ્રતિ સેમી સ્ક્વેર પ્રમાણે 11750 થાય છે તો લંબઘનના પરિમાણના માપ શોધો। તો મિત્રો અહીંયા માપ આપેલા છે 25 સેમી, 20 સેમી અને 15 સેમી।
એક પાણીથી ભરેલા લંબઘન હોજની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 7 મીટર, 6 મીટર, 15 મીટર છે. તો તેમાંથી 84 લીટર પાણી કાઢી નાખવામાં આવે તો પાણીની સપાટીમાં કેટલો ઘટાડો થાય? 0.2 મીટરનો. ત્યાર પછી લંબચોરસ કાગળને બે અલગ અલગ બાજુએથી વાળીને બે અલગ અલગ નળાકાર બનાવવામાં આવે છે. જો લંબચોરસ કાગળનું માપ 44 સેમી ગુણ્યા 33 સેમી હોય તો બંને રીતે બનતા નળાકારના કદ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, દાખલો ખૂબ જ મોટો છે, તો વ્યવસ્થિત રીતે ગણી શકો છો. ત્યાર પછી મિત્રો, ચોરસ અને લંબચોરસ પૈકી ચોરસની લંબાઈ 30 સેમી છે, જ્યારે લંબચોરસની લંબાઈ 50 સેમી છે. જો બંનેની પરિમિતિ સમાન હોય તો કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધારે થશે? ચોરસ, 400 સેમી સ્ક્વેર. ત્યાર પછી આપેલ સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર નીચે આપેલા પૈકી કયું નથી? વિકર્ણોના ગુણાકાર જેટલું. નીચેનામાંથી કઈ આકૃતિ સમલંબ ચતુષ્કોણની નથી? તો આકૃતિ ડી સમલંબ ચતુષ્કોણની નથી. ત્યાર પછી મુક્ત જવાબી પ્રશ્ન છે. શક્ય હોય આપેલ બહુકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે બહુકોણને ત્રિકોણ અને ચતુષ્કોણમાં શક્ય હોય તેટલી વધુ રીતે વિભાજિત કરો. તો આપણે વિભાજિત કરેલું છે. ત્યાર પછી વિકલ્પ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસ ABCDમાં AB બરાબર CD અને BC બરાબર AD હોય તો ક્ષેત્રફળ કેટલું થશે? 36 સેમી સ્ક્વેર. એક સમલંબ ચતુષ્કોણની પરિમિતિ 52 સેમી છે, તેની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન છે અને તેની લંબાઈ 10 સેમી તથા ચતુષ્કોણની ઊંચાઈ 8 સેમી છે, તો આનું ક્ષેત્રફળ 128 સેમી સ્ક્વેર થશે. બે નળાકારની ત્રિજ્યાઓ 1:2 ના પ્રમાણમાં અને ઊંચાઈ 2:3 ના પ્રમાણમાં હોય તો તેનું કદ 1:6 ના પ્રમાણમાં થશે. સમઘનના સામસામેના પૃષ્ઠનું ક્ષેત્રફળ સમાન હોય છે. r ત્રિજ્યા અને h ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr(h) થશે. r ત્રિજ્યા અને h ઊંચાઈ ધરાવતા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 2πr(h+r) થશે. કોઈપણ પદાર્થે રોકેલી જગ્યાને તે પદાર્થનું કદ કહેવાય. ચલો, સૂચના મુજબ એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 4.5 મીટર, 3 મીટર અને 3.5 મીટર છે. જો તેને પ્લાસ્ટર કરવાનો ખર્ચ રૂપિયા પ્રતિ 8 મીટર સ્ક્વેર હોય તો તેની દિવાલ અને છતને પ્લાસ્ટર કરવાનો કુલ ખર્ચ શોધો. 528 રૂપિયા થશે. આગળ, એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર 3:2 છે અને તેનું કદ 19,404 સેમી ઘન છે. તો તેની ત્રિજ્યા અને ઊંચાઈ શોધો તથા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. બરાબર, તો એની ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો ગોતેલી છે. કેટલી છે? 14 સેમી. ઓકે, ચાલો. જો કોઈ સમઘનની દરેક બાજુની લંબાઈ 3 ગણી કરવામાં આવે તો તેના કદમાં કેટલો ફેરફાર થશે? તો 27 ગણું કદ વધશે. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન જોયું. તો આના બધા જ દાખલા પાઠ્યપુસ્તકના તમારે સરસ મજાના જય સર સમજાવેલા છે. જોતા હોય તો આપણે કીધું એપ્લિકેશનમાં જઈને મળી જશે. તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરશો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.